કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્ર. કૃષિ ક્ષેત્ર અંતર્ગત અત્યાર સુધી આપણે કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ એટલે કે અર્થતંત્રની કરોડરજ્જુ, ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ, એના 6 મુદ્દા અને ત્યારબાદ નીચી ખેત ઉત્પાદકતાના કારણો. વિદ્યાર્થી મિત્રો, ભારત કૃષિ પ્રધાન અર્થતંત્ર છે અને આપણા દેશમાં કૃષિ પ્રધાન અર્થતંત્ર હોવા છતાં પણ ખેત ઉત્પાદકતાનું પ્રમાણ નીચું જોવા મળે છે. એની પાછળ કુલ 3 જવાબદાર પરિબળો છે. આ પ્રશ્ન તમને પરીક્ષામાં પણ પૂછાય છે. એ છે સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય પરિબળો. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો, એ પણ એક મોટો 5 માર્ક્સનો પ્રશ્ન છે. એમાં આપણે છેલ્લા સેશનમાં એક પરિબળ એટલે કે સંસ્થાકીય સુધારાની વાત કરી. સંસ્થાકીય સુધારાઓ જે છે એ જમીન વિષયક સુધારાઓ, સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ, કૃષિ પેદાશ વેચાણ વ્યવસ્થામાં સુધારો અને કૃષિ સંશોધન. આમ છેલ્લા સેશનમાં આપણે ખેત ઉત્પાદકતાના વધારવાના જે ઉપાયો છે એ ઉપાયોનો અડધો પ્રશ્ન સમજૂતીમાં લીધો હતો. આજે આપણે એ જ સિરીઝમાં આગળ વધીએ. ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો, 5 માર્ક્સનો પ્રશ્ન બની શકે તમને સંસ્થાકીય, ટેકનોલોજીકલ કોઈ પણ 1 કે 2 સુધારા પણ પૂછી શકે સેપરેટ, અથવા તો 5 માર્ક્સનો એક લાંબો પ્રશ્ન પણ પૂછી શકાય જે આપણા માટે થોડો લેન્ધી થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે કંઈ પણ ચર્ચા કરી એમાં સંસ્થાકીય સુધારા જે હતા, જો એ સુધારા અમલમાં મુકાય તો કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધે એ બાબતમાં કોઈ શંકા નથી. જેવી રીતે આપણે સંસ્થાકીય સુધારાના વિવિધ ઘટકોની વાત કરી, એવી જ રીતે ટેકનોલોજીકલ સુધારા જે છે, આ ટેકનોલોજીકલ સુધારા એટલે કૃષિ નિક્ષેપો. અને કૃષિ નિક્ષેપો એટલે મેં પહેલાં પણ તમને કહ્યું હતું, જંતુનાશક દવા, સુધારેલ બિયારણ, રાસાયણિક ખાતર, સિંચાઈની સગવડ, યાંત્રિકીકરણ, આ બધા મુદ્દાનો એમાં સમાવેશ થાય. તો આપણે વાત કરીએ છીએ ખેત ઉત્પાદકતાના વધારવાના ઉપાયો પૈકીનું બીજો સુધારો એટલે ટેકનોલોજીકલ સુધારો. વિદ્યાર્થી મિત્રો, સંસ્થાકીય સુધારાઓ જે આપણે અગાઉ ચર્ચા કરી ગયા એની સરખામણીમાં ટેકનોલોજીના સુધારા ખૂબ જ સરળ અને ઝડપથી લાભ આપનારા હોય છે. તેથી ખેતી વિકાસની વ્યૂહરચનામાં પણ આ ફેરફારોને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ સુધારાઓની વાત કરીએ તો કુલ 6 પ્રકારના સુધારા છે. સુધારેલ બિયારણ, રાસાયણિક ખાતરનો વપરાશ, સિંચાઈની સગવડમાં વધારો, યંત્રોનો ઉપયોગ, જંતુનાશક દવાઓ અને ભૂમિ પરીક્ષણ. એ સિવાય ત્રીજા અન્ય ઉપાયો પણ છે ખેત ઉત્પાદકતા વધારવા માટેના. એની અંદર પણ આપણે જોઈશું કે સરકારે કેવા કેવા કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ, કૃષિ મેળા યોજવા જોઈએ, લોકોમાં જનજાગૃતિ ફેલાવવી જોઈએ, કૃષિ સંશોધનો કરવા જોઈએ. આવા ઘણા બધા પગલાં લેવાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ટેકનોલોજીકલ સુધારાની અંદર
પહેલો સુધારો ટેકનોલોજીકલ સુધારા અંતર્ગત પહેલો સુધારો એટલે સુધારેલા બિયારણો. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનો થયા છે. એના દ્વારા સુધારેલા બિયારણો એટલે હાઇબ્રિડ બિયારણો વિકસાવવામાં આવ્યા છે. આવા સાયન્ટિફિક મેથડ એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતા બિયારણો ખૂબ જ મોટા પાયા પર પેદાશ આપે છે, ઝડપી પાક તૈયાર કરી આપે છે અને રોગોની સામે સફળ સામનો કરી શકે તે પ્રકારના આ બિયારણ હોય છે. ભારતની અંદર અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં પણ આવા જ બિયારણો ખૂબ મોટો ભાગ ભજવે છે. એટલે જ કૃષિ ક્ષેત્રે અન્ન ઉત્પાદનમાં જે અસાધારણ વધારો થયો છે તેને આપણે કૃષિ ક્રાંતિ કહીએ એને બદલે બીજ ક્રાંતિ, સીડ રિવોલ્યુશન ના નામેથી જો ઓળખીએ તો એ વધારે યોગ્ય રહેશે. ત્યાં અંડરલાઈન કરી રાખજો, કૃષિ ક્રાંતિને સ્થાને બીજ ક્રાંતિ. ચાલો, કેવી સંસ્થાઓમાં સુધારેલા બિયારણોને વિકસાવવાને અગ્રિમતા અપાય છે? અંડરલાઈન કરજો. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલય, આ 3 સંસ્થાઓ કે જે સુધારેલા બિયારણોને વિકસાવવાનું કામ કરે છે, જેથી સાચા અર્થમાં ખરેખર કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા ઊંચી લઈ જઈ શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કૃષિ ક્ષેત્રે સતત સંશોધન કરીને નવા ને નવા બિયારણો શોધવામાં આવે છે, સુધારેલા બિયારણો. એ પછી તમે જુઓ, કપાસના હોય, કેળ ઉત્પાદનના હોય કે અન્ય કોઈ પણ સંશોધન કરેલા બિયારણોની ઉત્પાદન ક્ષમતા હંમેશા વધારે હોય છે. બીજું છે રાસાયણિક ખાતરનો વપરાશ. સુધારેલા બિયારણના ઉપયોગની સાથે સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ હવે ભારતમાં વધતો જાય છે. જે તે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી વિવિધ પાકો ઉપર રાસાયણિક ખાતરોના કરેલ પ્રયોગોથી સિદ્ધ થયેલ રાસાયણિક ખાતરો પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે. હવે દેશી ખાતર જોઈએ એવું પરિણામ નહીં આપે તો રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. જે તે પાક માટે જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ આવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તદુપરાંત મોટા પ્રમાણમાં જરૂરી આયાતો પણ કરી શકાય તો કરી અને ખેડૂતોને નીચા ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, એટ ધ સબસિડાઇઝ્ડ રેટ, સબસિડી સાથે. તમે જુઓ, ગ્રામીણ વિસ્તારમાં આપણે જે કંઈ પણ પેલી સહકારી મંડળીઓની વાત કરીએ છીએ, સહકારી મંડળીમાં ખાતર બજાર ભાવ કરતાં ખેડૂતોને નીચા દરે ઉપલબ્ધ થાય છે, ઓછા દરે, સસ્તા દરે ઉપલબ્ધ થાય છે. ત્રીજું છે સિંચાઈની સવલતોમાં વધારો. આપણે જાણીએ છીએ ભારતનું કૃષિ ક્ષેત્ર મોટે ભાગે આકાશી ખેતી કરે છે, એટલે કે વરસાદ ઉપર જ ખેતી નભે છે. જો ચોમાસું સારું જાય તો પાક સારો ઉપજ થાય અને જો ચોમાસું નિષ્ફળ જાય તો કૃષિ ક્ષેત્રે ઉત્પાદન પણ નીચું જાય છે. અને આપણે જાણીએ છીએ વરસાદ એ તો અનિશ્ચિતતાવાળો છે.
ચોમાસામાં જ ના પડે, જેની સીધી અસર ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા ઉપર પડે છે. ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈની સગવડો અપૂરતી છે એ છે. મોટાભાગના ખેડૂતોને સમય જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે પાણી મળતું નથી પોતાના પાક માટે, ક્રોપ માટે. જો ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતાં વધુ પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરવા સિંચાઈની સુવિધામાં વધારો કરવો એ ખરેખર જ ઉચ્ચ અગ્રિમતા ધરાવે છે. એટલે કે દરેક ખેડૂતને જરૂરિયાતના સમયે પાણી મળી રહે પોતાના પાકની ઉપજ માટે એ આજે ખૂબ જ જરૂરી છે. અને એટલે જ વિવિધ હેતુવાળી સિંચાઈ યોજનાઓ અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ વિકસાવવાની બાબતનો આયોજનમાં સ્વીકાર કરેલો છે. ભારતની અંદર સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુથી, અંડરલાઇન કરજો, સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળ આ 2 યોજનાઓની રચના કરવામાં આવી. ત્યાં 1 માર્ક્સ લખો. વિદ્યાર્થી મિત્રો, હવડે જ આપણે આગળ વાત કરી કે ભાઈ સુધારેલા બિયારણ માટે કઈ સંસ્થાઓ કાર્યરત છે, તો એમાં જોયું રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલય. બરાબર છે. ત્યાર પછી અત્યારે આપણે વાત કરીએ છીએ કે સિંચાઈની સગવડો વધારવાના હેતુસર કઈ યોજનાઓની રચના કરવામાં આવી, તો સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળ, ત્યાં અંડરલાઇન કરજો. તદુપરાંત નાબાર્ડને અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવા અને અન્ય સવલતો વિકસાવવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. નાબાર્ડ એ ખેતી ક્ષેત્રે ધિરાણ પૂરું પાડતી એક નાણાકીય સંસ્થા છે, જેનું આખું નામ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એવું થાય છે. આપણે અગાઉ જોઈ ગયેલા છીએ. નાબાર્ડ, NABARD, નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. તો આ 3 સુધારેલ બિયારણ, રાસાયણિક ખાતરનો વપરાશ, સિંચાઈની સગવડમાં વધારો. ચોથું, યંત્રોનો ઉપયોગ. ચોથો ટેકનોલોજીકલ સુધારો, યંત્રનો ઉપયોગ. ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા માટેનું કારણ પરંપરાગત સાધનો કે યંત્રો છે. આજે પણ ભારતમાં મધર ઇન્ડિયા છાપ ખેતી થાય છે. એટલે કે ગરીબ ખેડૂત જાતે પોતાના ખભા ઉપર હળ મૂકી અને ખેડાણ કરે અને જમીનમાંથી પાકની ઉપજ લેતો હોય છે. વાસ્તવમાં દેશની અંદર એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ વિકાસની સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, ડુંડામાંથી અનાજ છૂટું પાડવાનું યંત્ર તમારી ચોપડીમાં પાછળ આપેલું જ છે, ઇલેક્ટ્રિક પંપ સેટ, ઓઇલ એન્જિન, દવા છાંટવાના પંપ, આ બધા આધુનિક યંત્રો છે, એની શોધ થઈ છે. આવા યંત્રોની મદદથી વર્ષમાં 1થી વધુ પાક લેવાનું શક્ય બને છે અને એને કારણે પણ ઉત્પાદકતામાં વધારો થતો જોવા મળે છે. મિત્રો, એટલે યંત્રનો ઉપયોગ એક ટેકનોલોજીકલ સુધારો. આ યંત્રોની નીચે અંડરલાઇન કરી રાખજો: ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, ઇલેક્ટ્રિક પંપ સેટ, ઓઇલ એન્જિન, દવા છાંટવાના પંપ વગેરે. 5મું છે જંતુનાશક દવા. તૈયાર પાકને વિવિધ રોગો અને જંતુઓનો ભય ખૂબ જ વધારે હોય છે. જીવાતો પડી જાય, ટામેટા હોય, કપાસ હોય. પાકને થતા જુદા જુદા રોગો સામે રક્ષણ મેળવવું હોય તો વિવિધ જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવું પડે અને એના માટે વૈજ્ઞાનિક પદ્ધતિએ જંતુનાશકો શોધવામાં આવ્યા છે, જેનો સવિશેષ ઉપયોગ કરીને આપણે નુકસાનને અટકાવી શકીએ છીએ અને પાકની ઊંચી ઉત્પાદકતા મેળવી શકીએ છીએ.
જંતુનાશક દવા એ પણ એક ટેકનોલોજીકલ સુધારો છે. ભૂમિ પરીક્ષણ છઠ્ઠો સુધારો. વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલા ભૂમિ પરીક્ષણ એટલે સોઇલ ટેસ્ટિંગ, ચકાસણી. હવે સોઇલ ટેસ્ટિંગ કરાવવાની રીત ખૂબ જ પ્રચલિત બની છે. આનાથી શું ખબર પડે? 2 માર્ક્સ એવું સાઈડ પર લખી રાખો, ભૂમિ પરીક્ષણ સમજાવો. તે પરીક્ષણ જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં, જે તે જમીનમાં ખૂટતા ઘટકોની અને તેના પ્રમાણની તમને માહિતી આપે છે, જેથી પાક લેતા અગાઉ જમીનની ખાસ પ્રકારની ઉણપને આપણે દૂર કરી શકીએ અને જે તે પાક માટે જમીનને અનુકૂળ કરી દેવાય છે. આને કહેવાય ભૂમિ પરીક્ષણ. આનાથી ફાયદો શું? ભૂમિ પરીક્ષણથી જમીન ઊંચી ઉત્પાદકતા આપવા માટે કાર્યક્ષમ બનશે. એટલે આપણે વધારે પાક લઈ શકીશું. મલ્ટી ક્રોપિંગ સિસ્ટમ, એક વર્ષમાં એક કરતાં એક જમીન પર વધારે પાક લેવા. આ ઉપરાંત જે તે જમીન કયા પાકને અનુકૂળ છે તે પણ જાણી શકાય. દાખલા તરીકે કાળી માટીની જમીન હોય તો કપાસ માટે ઉત્તમ, ગોરાટ માટીની જમીન હોય તો કેળો માટે ઉત્તમ, રેતાળ જમીન હોય તો સકરટીટી અને પપૈયા જેવા પાકો માટે ઉત્તમ. તો જે તે જમીન કયા પાકને અનુકૂળ છે એની પણ જાણકારી આ ભૂમિ પરીક્ષણથી થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી ખેત ઉત્પાદકતાના વધારવાના ઉપાયો પૈકી ત્રીજો અને છેલ્લો ઉપાય એટલે અન્ય ઉપાયો. આપણે અગાઉના સેશનમાં સંસ્થાકીય પરિબળો જોયા, સુધારાઓ. ત્યાર પછી આપણે ટેકનોલોજીકલ સુધારાઓ જોયા અને હવે અન્ય ઉપાયોની વાત કરીએ છીએ. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા અથવા ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી એમને માહિતગાર કરવામાં આવે, જેથી ખેડૂતની કાર્યપ્રણાલીમાં પણ ફેરફાર થાય. ગ્રામ્ય અર્થતંત્રના કુરિવાજો બાબતમાં પણ જાગૃત કરો એમને. માત્ર પ્રારબ્ધવાદને સહારે ન બેસી રહે એટલે નસીબ છે, ભગવાને જે ધાર્યું એ ખરું એવું નહીં માનવાનું. એ બાબતે પણ એમને સમજૂતી આપવાની, કર્મ કરવા માટે, શ્રમ કરવા માટે. કૃષિ મેળા યોજો. આવા તમામ નવીનતમ ઉપાયો આપણે ખેત ઉત્પાદકતા વધારવા માટે કરી શકીએ અને સરકાર કરી રહી છે. આ ઉપરાંત ખેડૂતોને ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગ, જંગલ જેવા સંશોધનોના વ્યાપક ઉપયોગથી પણ ખેતી ક્ષેત્રનું ભારણ ઘટ્યું છે. કારણ કે ખેતી પર આધાર રાખતા ઘણા શ્રમિકો ખેતીને સંલગ્ન આ પ્રવૃત્તિઓમાં જોડાઈ અને રોજગારી મેળવે છે, જે ઉત્પાદકતા વધારવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. અહીં ખૂબ ઉપયોગી એવા નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ જો ગ્રામીણ અર્થતંત્ર સુધી ફેલાવવામાં આવે ને તો આવા ઉદ્યોગો સાથે ગ્રામીણ અર્થતંત્રનો પણ વિકાસ થશે. અને યાદ રાખજો, ગ્રામીણ અર્થતંત્રનો જો વિકાસ થાય તો ખેત ઉત્પાદકતા વધારી શકાશે. એ સરળ અને શક્ય બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આજના આ સેશનમાં આપણે આ ક્વેશ્ચન પૂરો કર્યો. એનો આન્સર તમારે હવે પૂરેપૂરો હોમવર્કમાં લખી નાખવાનો. પ્રશ્નનું નામ છે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. મુખ્યત્વે 3 ઉપાયો: સંસ્થાકીય સુધારા, ટેકનોલોજીકલ સુધારા અને અન્ય ઉપાયો. એના મુદ્દા મોઢે કરી દેજો અને હોમવર્કમાં આ પ્રશ્નોત્તર લખી દેજો. બાકીનું કન્ટેન્ટ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.